આજે વડોદરા માટે ગૌરવની ક્ષણ છે. ઇન્ટરનેશનલ મેરેથોન વડોદરા ખાતે આયોજન કરવામાં આવી રહ્યા છે. એમજી મોટર્સ ઇન્ટરનેશનલ વડોદરા મેરેથોન 42 કિલોમીટર્સ, 21 કિલોમીટર્સ, 5 કિલોમીટર, ગાજરા રન, હેરિટેજ રન, આવા અલગ અલગ કેટેગરીઝ કરવામાં આવે છે. જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટનું પ્રોત્સાહન આપતા હોય, માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી અને તમામ ગુજરાતના નેતૃત્વ ખેલો ગુજરાત અને ફિટ ઇન્ડિયાનું જ્યારે નેતૃત્વ આપતા હોય, વડોદરા માટે ગૌરવની વાત છે. જ્યારે 1 લાખ પ્લસ લોકો અહીંયા આજે મેરેથોનમાં જોડાયા છે. આ ગૌરવની વાત ફિટનેસ ઉપર પણ એક મેસેજ આપવાનું છે, બધાને હેલ્થનું પણ એક મેસેજ મેન્ટેન કરવાનું છે. આજે આપણે એક મેસેજ આપવા માંગીએ છીએ કે ગમે તે કોઈ વ્યસ્ત હોય, આપણા સમય કાઢીને પોતાના હેલ્થ માટે સમય વાપરવો જોઈએ. કારણ કે તમારું પોતાનું હેલ્થ વ્યવસ્થિત હોય, તમારા ફેમિલી માટે હોય, અને ફેમિલી સાથે સાથે તમારું દેશ માટે પણ કામ કરવા માટે તમારું પ્રોત્સાહન મળે. આજે આટલી મોટી સંખ્યામાં લોકો આ તમામ વડોદરાના નેતૃત્વ પહોંચ્યા છે. 42 કિલોમીટર મેરેથોનમાં ઇન્ટરનેશનલ રનર્સ પણ આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયામાંથી આવ્યા છે. અને 21 કિલોમીટર રનમાં આખા દેશભરમાંથી પણ લોકો આવ્યા છે. અને ગુજરાતના લોકો વડોદરામાં ઉમટી પડ્યા છે. આવા પબ્લિક ઇવેન્ટમાં, સિટીઝન એન્ગેજમેન્ટ ઇવેન્ટમાં જ્યારે આખા લોકો લગભગ 1 લાખ પ્લસ લોકો જોડવાના હોય, એટલે આ યુનિટીનું મેસેજ છે, કલ્ચરલ ડાયવર્સિટીનું મેસેજ છે, ડાયવર્સિટીમાં યુનિટીનું એક મેસેજ છે. એટલે આવનારા દિવસોમાં વિકાસ સાથે હેરિટેજ રનમાં વડોદરાની વિરાસતને પ્રોટેક્ટ કરવા માટે પણ આ મેસેજ આપવા માંગે છે. આપ જાણો છો કે આજે વિકલાંગનું પણ એક સ્પેશિયલ રન છે. એટલે અમે આશા રાખીએ કે એક ઇન્ક્લુઝિવ ગ્રોથ વડોદરાનું થાય, સારી રીતે વિકાસ થાય, અને આવા પ્રોગ્રામ થતા રહે, જેથી કરીને વડોદરાનો એક સારું માહોલ અને કલ્ચરલ નગરીનું એક ઓળખાણ પણ બની જાય. એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન ની તેનું એડિશન બહુ સુંદર રીતે, બહુ ઉત્સાહ અને ઉર્જાથી સવારે 4 ને 10 થી ફ્લેગ ઓફ થઈ રહ્યું છે. 42, 21, 10 ને 5 કિલોમીટર ટાઈમ રન, આપણો જવાન રન, આપણો દિવ્યાંગ રન, બધા જ રન, એનજીઓ પ્લેજ રન ખૂબ સુંદર રીતે ફ્લેગ ઓફ થયું. ખૂબ આનંદ છે કે આપણા આદરણીય પ્રધાનમંત્રીનો જે ન્યૂ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાનું જે એલાન છે, એમાં વડોદરા મેરેથોન રન સ્પોર્ટ તરીકે એમનો ટેકો આપીએ છીએ અને આપણા દેશને પ્રગતિ તરફ જલ્દી વેગથી આપણે લઈ જઈએ છીએ. આપણા મ્યુનિસિપલ કમિશનરે જે વ્યસન મુક્તિનું અભિયાન વડોદરામાં ચલાવ્યું છે, એ માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા એક નવો સંકલ્પનો, વ્યસન મુક્ત ભારતનો સંકલ્પનો બી રેકોર્ડ આજે સ્થપાયો. એવી આનંદની વાત છે. આપણે ગજરા રન, જે એલજીબીટીક્યુ કમ્યુનિટીના સભ્યોને આપણે વડોદરા મેરેથોનમાં દાખલ કર્યા, આપણા મહારાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રેરણાથી, એવી નવી પહેલ છે અને એ બી આપણા માટે ગર્વની વાત છે. જોડે જોડે આ નવી એક મ્યુઝિકની શૈલી જે ચાલુ થઈ છે, જેને કહે છે ભજન જેમિંગ, ભજન અને સંગીતના શ્લોકો આજે સવારથી અમારા વડોદરા મેરેથોનના જ રૂપેશ શાહ અને એમના ગ્રુપ દ્વારા જે રજૂ થાય છે, જે નવી રિધમ અને નવા જુસ્સાથી જે યુવાને કનેક્ટ કરે, એનો આપણે ભારત વર્ષની સંસ્કૃતિનો, સેવાનો, સ્વચ્છતાનો, સસ્ટેનેબિલિટીનો અદ્ભુત માહોલ આપણને આજે જોવા મળે છે. થેન્ક યુ.